તો હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ વલસાડની તો પાલગઢ વિસ્તારમાં ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાથી ટ્રેન વ્યવહાર પર અસર પડી રહી છે। અનેક ટ્રેનો રદ થતા મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ ગયા હતા અને વલસાડ અને વાપી રેલવે સ્ટેશન પર કેટલીક ટ્રેનોને રોકીને પરત સુરત અને અમદાવાદ તરફ મોકલવામાં આવી હતી। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરોને મદદરૂપ થવા માટે સ્થાનિક સ્તરે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે। અને ત્યારે જણાવી દઈએ કે વલસાડ રેલવે સ્ટેશન પર સાંસદ ધવલ પટેલના સંકલનથી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે સાંસદ ધવલ પટેલ અને ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા અટવાયેલા યાત્રિકોને ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ ત્યાં સ્ટેશન ઉપર ચર્ચાઓ કરીને મુસાફરો માટે વધારાની મદદ વ્યવસ્થા કરવા માટે ખાસ સૂચનાઓ કરવામાં આવ્યું હતું। જી ધવલભાઈ, આજરોજ જે મુસાફરોને જે ફૂડ પેકેજ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું તે બાબતે જી જે પૂરા દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ આવ્યો અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં પુણે અને મુંબઈમાં જે વરસાદ આવ્યો એના કારણે રેલ વ્યવહાર અને રોડ વ્યવહાર પૂરી રીતે ઠપ થઈ ગયો અને આપણા હજારો મુસાફરો વલસાડ રેલવે સ્ટેશન ખાતે અટવાઈ ગયા હતા। એની જાણકારી જેવી અમને થઈ તરત જ અમે અમારા સરકારના લોકો સાથે સંકલનમાં કરીને આપણા યાત્રીઓ જે લોકોની એકદમ અર્જન્ટ જરૂરિયાત મુંબઈ જવાની હોય એમના માટે આપણા ગુજરાતની એસટી બસની સુવિધા કરાવી, જેના થકી મહારાષ્ટ્ર એમના સેફ સ્થળે પહોંચી શકે। સાથે સાથે અમે પણ અહીંયા પહોંચીને આપણા જે યાત્રીઓ, ખાસ કરીને જે મહિલાઓ છે, બાળકો છે, એમના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવી છે। અમારા આરએસએસ સંગઠન જે હર હંમેશ લોકોની સેવા માટે તત્પર રહે છે, એમણે પણ જમવાના માટે ખીચડી અને પાણી અને બીજી પણ સુવિધા પૂરી રાખવામાં આવી છે। અમારા જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ એવા અમારા હેતલબેન અને અમારી પૂરી ટીમ અહીંયા તત્પર હાજર છે। અહીંયા હમણાં 3 જેટલી બસો અહીંયાથી મહારાષ્ટ્ર તરફ ઉપડી ગઈ છે। એના પછી પણ 2 થી 3 બસો આવશે ને જે પણ આપણા પ્રવાસીઓ છે, મુસાફરો છે, જેમણે મહારાષ્ટ્ર તરફ પલાયન કરવાનું છે, એમાં એમને પૂરેપૂરું સહાયતા આપશું। આ જ રીતે વાપી રેલવે સ્ટેશન ખાતે પણ અમારી એક ટીમ ત્યાં પણ છે અને વાપી રેલવે સ્ટેશન પર જેટલા યાત્રીઓ છે એમને ત્યાં પણ પૂરું સેવાકીય પ્રવૃત્તિ અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે।